નમસ્તે મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 ની અંદર ત્રુટીઓનું સંયોજન. આની આગળનો ટોપિક તમે સારી રીતે ભણ્યા જ હશો અને યાદ બી હશે. એની અંદર થોડાક પોઈન્ટ ભણી ગયા આપણે. સરેરાશ નિરપેક્ષ ત્રુટી, પ્રત્યેક અવલોકનમાં નિરપેક્ષ ત્રુટી, સરેરાશ મૂલ્ય, સાપેક્ષ મૂલ્ય અને પ્રતિશત ત્રુટી. તો એને અનુરૂપ એની અંદર થોડીક સંજ્ઞાઓ આવશે. એ સંજ્ઞાઓનો ઉપયોગ કરીને આપણે એક નવો ટોપિક બનાવીશું, ત્રુટીઓનું સંયોજન. ત્રુટીઓનું સંયોજન મતલબ જે બી કોઈ પ્રયોગ કર્યો હોય, પ્રયોગ દરમિયાન જે કોઈ ત્રુટી ઉદ્ભવી હોય તેનું સંયોજન કેવી રીતે કરવું. સરવાળો કરવાનો હોય, થઈ શકે બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કે ઇવન ઘાતવાળા પદો. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. તો સૌપ્રથમ સરવાળા અને તફાવતમાં ત્રુટી. તફાવત મતલબ બાદબાકી. તો આ પરિસ્થિતિમાં આ સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર માં કેવી રીતે ત્રુટીનું કેલ્ક્યુલેશન કરવું, એના માટે ઉદાહરણ લઈશું કે કોઈ ભૌતિક રાશિ કે જેનું માપેલું મૂલ્ય a પ્લસ માઇનસ ડેલ્ટા a, તે જ રીતે બી ભૌતિક રાશિ જેનું માપેલું મૂલ્ય b પ્લસ માઇનસ ડેલ્ટા b, જેમાં ડેલ્ટા a અને ડેલ્ટા b ને શું કહીશું? અનુક્રમે નિરપેક્ષ ત્રુટી, a અવલોકન અને b અવલોકનની. ધારો કે a પ્લસ b બરાબર જવાબ બને z. તો z માટે પણ લખી શકાય z ઇઝ ઇક્વલ ટુ z પ્લસ માઇનસ ડેલ્ટા z. ફરીથી એકવાર આ પદને આપણે ધારી લઈશું a પ્લસ b બરાબર જવાબ શું બને? z. તો z ના સ્થાને લખીએ આપણે z પ્લસ માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ માઇનસ ડેલ્ટા a. b ના સ્થાને b પ્લસ માઇનસ ડેલ્ટા b. આને જરાક સેટ કરીશું a પ્લસ b પ્લસ માઇનસ ડેલ્ટા a અને પ્લસ માઇનસ ડેલ્ટા b. તો a પ્લસ b બરાબર z લખી શકાય, જે આપણે શરૂઆતમાં ધારી લીધું કે a પ્લસ b બરાબર લખાય z. તો z પ્લસ માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ z પ્લસ માઇનસ ડેલ્ટા a પ્લસ માઇનસ ડેલ્ટા b. બંને બાજુથી z કેન્સલ થાય, તો માટે પ્લસ માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ ડેલ્ટા a પ્લસ માઇનસ ડેલ્ટા b. તો મિત્રો આ સ્ટેપ પરથી આપણે કહી શકીએ કે ડેલ્ટા a અને ડેલ્ટા b ની અનુક્રમે ટોટલ 4 વેલ્યુ વિચારી શકાય, 4 કેસ વિચારી શકાય. બંને પ્લસ લઈશું, બંને માઇનસ, એક પ્લસ એક માઇનસ અને આ માઇનસ અને પ્લસ. તો આ 4 કેસની અંદર એક એવો કેસ બને કે જેમાં z ના માપનમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટી બને. z ના માપનમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટી. એટલે કે આ કેસ તમે લઈ શકો ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. તો જ્યારે કોઈ ભૌતિક રાશિઓનો સરવાળો કરવામાં આવે ત્યારે તેના અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી મતલબ ડેલ્ટા z એ દરેક ભૌતિક રાશિની સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર હોય છે. તમે આ નિયમના શબ્દો લખી શકો સરવાળા માટે. માનો કે આ જ કામ આપણે બાદબાકી માટે કરીશું. z is equal to a minus b. z is equal to a minus b. તો z ના સ્થાને કિંમત લખો z plus minus delta z, a plus minus delta a minus b plus minus delta b. તો z plus minus delta z a માઇનસ અંદર ગુણાશે માટે માઇનસ b પ્લસ માઇનસ ડેલ્ટા a આ માઇનસ અંદર જાય માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ, તો બની જશે માઇનસ પ્લસ. હવે
a માઈનસ b બરાબર તો પાછું શું લખાય z, તો આ z z કેન્સલ, માટે પ્લસ માઈનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઈનસ ડેલ્ટા a માઈનસ પ્લસ ડેલ્ટા b. તો મિત્રો બાદબાકી વાળું ઉદાહરણ લઈશું તો બી આ જ પરિસ્થિતિ ઉદ્ભવશે. ચલો ફરીથી એકવાર 1 પ્લસ માઈનસ માઈનસ પ્લસ બંને માઈનસ અને બંને પ્લસ. તો કયા કિસ્સામાં આપણને મહત્તમ નિરપેક્ષ સ્થિતિ પ્રાપ્ત થાય? આ કિસ્સામાં મહત્તમ નિરપેક્ષ સ્થિતિ પ્રાપ્ત થાય સરવાળો કરતા હોય કે બાદબાકી કરતા હોય. ત્રુટીઓનું શું કરવાનું છે આપણે? સંયોજન, મતલબ ખામી કેટલી થઈ એની ટોટલ ગણવા માટે નોર્મલ વિચારીએ તો બી ખબર પડી કે ત્રુટીનો શું થાય? સરવાળો. અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ સ્થિતિ, ચાહે સરવાળો હોય કે ચાહે બાદબાકી, દરેક ભૌતિક રાશિના નિરપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર હોય છે. તમે આ પ્રમાણે વિચારી શકો. મિત્રો નિયમના શબ્દો આ પ્રમાણે લખી શકાય. બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી હોય ત્યારે અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ દરેક રાશિની સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિઓના સરવાળા જેટલી હોય છે. બરાબર. એટલે કહેવાનો મતલબ આ નિયમના શબ્દો ફરીથી એકવાર જોઈએ. ડેલ્ટા z એટલે શું? કે અંતિમ પરિણામની નિરપેક્ષ ત્રુટિ એ કેટલી? દરેક રાશિની સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિઓના, દરેક રાશિ મતલબ a માટે ડેલ્ટા a, b માટે ડેલ્ટા b, બંનેનો શું થાય? સરવાળા જેટલી હોય છે. આ કામ થયું સરવાળા અને બાદબાકી માટે. કહેવાનો મતલબ તમે નોર્મલી સરવાળો કરતા હોય કે બાદબાકી કરતા હોય, એ જે આપણે કરતા હોય એ પ્રમાણે કરી લઈશું. પરંતુ જો ત્રુટિઓનો સરવાળો કરવાનો થાય કે બાદબાકી, તો ભલે આપણે બાદબાકી કરતા હોઈએ નોર્મલ, પણ ત્રુટિનો તો હંમેશા શું થાય? સરવાળો થાય. સરવાળામાં તો સરવાળો થશે, સમીકરણ જોઈ શકાય. પણ બાદબાકીવાળા કિસ્સામાં પણ નિરપેક્ષ ત્રુટિનો તો શું થશે? સરવાળો. એટલે કે સરવાળા અને બાદબાકી બંનેમાં કઈ ત્રુટિ હોય છે? નિરપેક્ષ ત્રુટિ હોય છે. ચલો ત્યાર પછી ગુણાકાર અને ભાગાકાર. ગુણાકાર અને ભાગાકારમાં સાપેક્ષ ત્રુટિ હોય છે. ગુણાકાર અને ભાગાકારમાં કઈ ત્રુટિ હોય છે મિત્રો? સાપેક્ષ. મેં આ લાસ્ટમાં આપણે સાબિત કરીશું. ધારો કે કોઈ ભૌતિક રાશિ a ગુણ્યા b બરાબર જવાબ z. મતલબ આપણે ધારી લીધું કે a ગુણ્યા b બરાબર શું માનું? z. તો z બરાબર લખી શકાય z પ્લસ માઈનસ ડેલ્ટા z. તે જ રીતે a ના સ્થાને a પ્લસ માઈનસ ડેલ્ટા a. તે જ રીતે b માટે b પ્લસ માઈનસ ડેલ્ટા b. આના ટોટલ 4 પદ બનાવીશું. પહેલા સાથે પહેલાનો ગુણાકાર a * b, પહેલા સાથે બીજાનો ગુણાકાર, બીજા સાથે પહેલાનો ગુણાકાર અને બીજા સાથે બીજાનો, પ્લસ પ્લસ માઈનસ માઈનસ, મતલબ માઈનસ માઈનસ થી શું થઈ જશે? પ્લસ. માટે પ્લસ ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા b. તો z પ્લસ માઈનસ ડેલ્ટા a. આ સમીકરણની અંદર ડાબી બાજુ z વડે ભાગતા અને જમણી બાજુ ab વડે ભાગતા. આવું કેમ? કારણ કે આપણે જોઈ લીધું કે z બરાબર ab. તમે z વડે ભાગો કે ab વડે ભાગો ઇઝ ઇક્વલ ટુ થયું. તો ડાબી બાજુ z વડે ભાગીશું, જમણી બાજુ ab વડે. b into delta a by ab plus minus delta a into delta b by ab. તો જોઈ શકાય કે 1 plus minus delta z by z, z z કેન્સલ, તે જ રીતે ab ab કેન્સલ, મતલબ 1
प्लस माइनस ए कैंसल डेल्टा बी बाय बी प्लस माइनस बी बी कैंसल डेल्टा ए बाय ए प्लस माइनस डेल्टा ए इंटू डेल्टा बी बाय ए बी मित्रों बंने बाजूथी एक कैंसल थशे बीजी एक बाबत क्या लास्ट वाला पद ने तमे ध्यानथी जुओ कि अंश खूब नानो मतलब त्रुटि हमेशा नानी होय निरपेक्ष त्रुटि डेल्टा ए અને डेल्टा बी अनुक्रमे શું થાય નિરપેક્ષ ત્રુટિ આઈ થિંક કોઈ પણ મૂલ્ય લઈએ માનો કે કોઈ લંબાઈ માપી હોય 10 કિલોમીટર તો એમાં એરર સામાન્ય જ આવે એટલે અંશ ખૂબ નાનો છેદ ખૂબ મોટો માટે આ પદને તમે 0 ગણી શકો તો ફાઇનલી આના ટોટલ આ પદ બાકી રહેશે ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ डेल्टा ए बाय ए प्लस माइनस અને પ્લસ માઇનસ ડેલ્ટા એ બાય એ સોરી ડેલ્ટા બી બાય બી તો આમાં પણ મિત્રો ચાર કેસ વિચારી શકાય કે બંને પ્લસ લઈશું બંને માઇનસ એક પ્લસ એક માઇનસ અને માઇનસ પ્લસ તો ફાઇનલી આપણને મહત્તમ સાપેક્ષ ત્રુટિ આ કેસમાં પ્રાપ્ત થશે કે જ્યારે બંને પદ આપણે પ્લસ લઈશું ત્યારે અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે અથવા ગુણકો બી કહી શકાય કારણ કે a અને b શરૂઆતમાં ગુણકો હતા તો ગુણકોની સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે અને એક નાનો પોઈન્ટ જોઈ લઈએ અને ભાગાકાર સોલ્વ કરવો તો કરી શકાય બાકી તમે આ ગુણાકારને આ પ્રમાણે બતાવી શકો હવે ઘાતવાળા પદોમાં કેવી રીતે વિચારીશું તો ધારો કે z બરાબર a સ્ક્વેર તો આ પ્રમાણે લખાય a * a તો ડેલ્ટા z બાય z ડેલ્ટા a બાય a પ્લસ ડેલ્ટા a બાય તો ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ डेल्टा ए बाय तो चलो घातवाળા પદોમાં શું થયું કે કેટલી ઘાત હતી જ્યારે આને કન્વર્ટ કરીશું આપણે તો નિરપેક્ષ ત્રુટિમાં કન્વર્ટ નહીં થાય શેમાં કન્વર્ટ થયું સાપેક્ષ ત્રુટિ z ની કઈ ત્રુટિ થઈ જશે સાપેક્ષ ત્રુટિ તે જ રીતે a ની પણ કઈ થઈ જશે સાપેક્ષ ત્રુટિ પણ જે ઘાત હતી એ ક્યાં જશે ગુણાકારમાં માનો કે આ ત્રણ ઘાત હોત તો અહીં આપણે a * a લખ્યું તો એ પ્રમાણે આવા કેટલા પદ બની ગયા હોત 3 તો ગુણાકારમાં કેટલા આવે 3 માનો કે n ઘાત હોય તો ગુણાકારમાં કેટલી આવે n મતલબ ઘાતવાળા પદો હોય તો શું કરવાનું કે ગુણાકાર અને ભાગાકાર ગુણાકાર કે ભાગાકારમાં જે સાપેક્ષ ત્રુટિ ઉદ્ભવે બરાબર અને સાપેક્ષ ત્રુટિ જે આપણને મહત્તમ કેવી રીતે પ્રાપ્ત થાય કે દરેક ભૌતિકની જે સાપેક્ષ ત્રુટિ હોય એમનો શું થાય સરવાળો અને એમની જે વ્યક્તિગત ઘાત હોય એમના ગુણાકારમાં જશે એક ઉદાહરણ લઈ શકાય मानो कि x इज इक्वल टू a रेज़ टू p b रेज़ टू q बाय c रेज़ टू r समझो आप प्रमाणे समीकरण आपेલું ab ગુણાકારમાં ab ભાગ્યા c a ભાગાકારમાં અને દરેકના પર ઘાત તો ગુણાકાર ભાગાકારની અંદર મિત્રો સાપેક્ષ ત્રુટિ હોય છે અને દરેકની સાપેક્ષ ત્રુટિનો શું થાય સરવાળો અને ઉપર જોયું એ પ્રમાણે ઘાત ક્યાં મૂકતા જવાનું ગુણાકારમાં તો આની સાપેક્ષ ત્રુટિ આ પ્રમાણે લખી શકાય માનો કે પરીક્ષામાં પૂછાય કે x ના માપનમાં સાપેક્ષ ત્રુટિ લખો તો ડેલ્ટા x બાય x ઇઝ ઇક્વલ ટુ p ડેલ્ટા a બાય a પ્લસ q ગુણાકારમાં આવશે ડેલ્ટા b બાય b પ્લસ r ગુણાકારમાં અને ડેલ્ટા c બાય c આ પ્રમાણે તમે લખી શકો ફાઇનલી મિત્રો ગુણાકાર અને ભાગાકારમાં સાપેક્ષ ત્રુટિ માટે તમે આ નિયમ લખી શકો જ્યારે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર અથવા ભાગાકાર કરવામાં આવે તો અંતિમ પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ ગુણકોની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે